સમાજ અને ગ્રામજનોને એક પ્લેટફોર્મ પર લાવવા સમાજ અને ગ્રામજનો દ્વારા વિવિધ આયોજન કરાય છે। ત્યારે તુરખા ગામ દ્વારા રવિવારે સુરતના સાયન રોડ પર આવેલા હેપી ગ્રાઉન્ડ પર TPL સિઝન 3 નું આયોજન કરાયું હતું, જેમાં તુરખા ગામ સમાજના ઉપસ્થિત રહ્યા હતા। રવિવારે 3 માર્ચના રોજ સુરતના સાયન રોડ પરના હેપી ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા 12મો સ્નેહ મિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ TPL સિઝન 3 નું આયોજન કરાયું હતું। તો તુરખા પ્રીમિયમ લીગ ક્રિકેટ મેચમાં 5 ટીમોએ ભાગ લીધો હતો। સવારના 7 વાગ્યાથી શરૂ થયેલ ક્રિકેટ મેચ મોડી રાત્રિ સુધી ચાલી હતી, જેમાં ફાઇનલમાં દેવ 11 અને ખુશી રાઇડર્સ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો। આ ક્રિકેટ જંગમાં ખુશી રાઇડર્સ ટીમનો ભવ્ય વિજય થયો હતો। વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો, જેમાં તુરખા ગામના ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા થયેલા અને રનરઅપ ટીમોને ઇનામો આપી અભિનંદન પાઠવ્યું હતું। તો ત્યારબાદ તુરખા ગામના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકોથી માંડીને મોટેરા સુધીનાઓ હાજર રહ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો। ધર્મેશ મોહનભાઈ મોરડિયા। કઈ જગ્યાનો શું પ્રોગ્રામ રાખ્યો? અમે આ હેપી ગ્રાઉન્ડ વરિયાવ આખા દિવસનો પ્રોગ્રામ રાખ્યો છે। તુરખા ગામનું સંમેલન, જ્યાં નાનાથી મોટા બધા જ ભેગા થઈએ છીએ, હસી મજાક કરીએ છીએ અને ક્રિકેટનું ઓક્શન કરીને ટીમ પાડી છે, એટલે જેથી કરીને એકબીજા પરિવાર સામે બાંધવા જેવું ના લાગે। અને બપોરે લંચ અને સાંજે ડિનર પણ સાથે અમે લઈએ છીએ। મેસેજ શું આપવા માંગશો કે ભાઈ લોકો એક સાથે ગામના બધા ઓળખે લોકોને, એ રીતે શું મેસેજ આપવા માંગશો? આવી રીતે ગામ વાઇઝ આવી રીતે કરે તો પરિવારમાં મજા આવે, એકબીજા ગામના છોકરાઓ નજીક થાય અને એકબીજાની ધંધામાં પણ હેલ્પ કરવામાં યુઝફુલ આ બધું યુટિલાઇઝ થાય। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।